નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી ટોપિક્સ એવો ગુજરાત રાજ્ય સરકારના મંત્રીમંડળ વિશે વિગતવાર જાણીશું. મિત્રો, જાણીશું કે ડિસેમ્બર 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત સરકાર દ્વારા જે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે તેમાં કેટલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવે છે મંત્રી તરીકે, સાથે જ કયા કયા જે ખાતાઓ છે તે કયા જે મંત્રીશ્રી છે તેમને સોંપવામાં આવ્યા છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓને લગતા પરિપત્રો, સરકારી નોકરીઓના પરિપત્રો, સરકારને લગતા પરિપત્રો અને વિવિધ જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જાણીએ ગુજરાત રાજ્ય સરકારનું મંત્રીમંડળ. તો મિત્રો, આપ સૌ જાણો છો તેમ ગત ડિસેમ્બર 2022માં ગુજરાત રાજ્યમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ તેમાં ગુજરાતમાં 16મી વિધાનસભાનું જે છે તે સ્થાપના થઈ અને 16મી વિધાનસભામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બન્યા હતા, તેમને મુખ્યમંત્રી તરીકે ફરીથી મિત્રો જે છે તે શપથ લેવડાવવામાં આવ્યા હતા. મિત્રો, ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તેઓ ભાજપને ફરીથી જ્વલંત વિજય અપાવવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો હતો અને ભાજપે મિત્રો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠકો 182 માંથી મેળવી હતી, જ્યારે 2022માં મિત્રો એક તરફી અને સપાટો બોલાવતા તેમણે કોંગ્રેસને નાબૂદ કરી અને ગુજરાતમાં 156 સીટો જીતી અને મિત્રો ગુજરાતમાં સરકાર બનાવી છે. તો પહેલા નંબરે છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ, જેઓ મુખ્યમંત્રી શ્રીનો હોદ્દો ધરાવે છે. મુખ્યમંત્રી સિવાય મિત્રો અન્ય કયા કયા વિષયો અને ખાતાઓની ફાળવણી થઈ છે તેમને, તો એમાં સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી ખાતું, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફળવાયેલા હોય તેવા તમામ ખાતાઓ જે છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે રહેશે. વાત કરીએ મિત્રો કેબિનેટ કક્ષાની મંત્રીઓની, તો મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે કુલ 8 કેબિનેટ કક્ષાના મંત્રીઓનો જે છે તે શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેમાં પહેલા છે મિત્રો કનુભાઈ મોહનભાઈ દેસાઈ. જો કનુભાઈ મોહનભાઈ દેસાઈ એ ગુજરાત રાજ્યના નાણામંત્રી છે, તો નાણાં મંત્રાલય સિવાય તેમને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનું જે છે તે ખાતું ફાળવવામાં આવ્યું છે. બીજા નંબરે છે શ્રી ઋષિકેશભાઈ પટેલ, વિસનગર જે છે બેઠકના તેઓ વિજેતા હતા. ઋષિકેશભાઈ પટેલ જે છે તે આરોગ્ય મંત્રી છે. મિત્રો, આરોગ્ય મંત્રાલયની સાથે સાથે તેમને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો વગેરે જેવા ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ત્રીજા નંબરે છે મિત્રો શ્રી રાઘવજીભાઈ પટેલ, જેમને કૃષિ મંત્રાલય ફાળવવામાં આવે છે. તો રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રાલય સિવાય પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની જે બાબતોના ખાતાઓ છે તેમને ફાળવણી રાઘવજીભાઈ પટેલને કરવામાં આવી છે. ચોથા નંબરે છે શ્રી બળવંતસિંહ રાજપુર, સિદ્ધપુર બેઠકના વિધાનસભાના ઉમેદવાર, ભાજપના વિજેતા ઉમેદવાર, જેમણે મિત્રો ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવે છે. ઉદ્યોગ મંત્રાલયની સાથે સાથે તેમણે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર જે વિભાગ છે તેના ખાતાઓની ફાળવણી બળવંતસિંહ રાજપૂતને કરવામાં આવી છે. પાંચમા નંબરે છે શ્રી કુંવરજીભાઈ બાવળિયા. તો કુંવરજીભાઈ બાવળિયા જે છે તેમને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો સાથે જળ સંપત્તિ અને પાણી પુરવઠાના ખાતાઓની ફાળવણી કરાઈ છે. છઠ્ઠા નંબરે છે શ્રી મુળુભાઈ બેરા, જેઓ મિત્રો વન અને પર્યાવરણ મંત્રી છે. વન અને પર્યાવરણ સાથે સાથે મુળુભાઈ બેરાને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ક્લાઇમેટ ચેન્જના ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. આગળ છે સાતમા નંબરે ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, જેઓ મિત્રો શિક્ષણ મંત્રી છે ગુજરાત રાજ્યના, જેમને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની જે શાખાઓ છે તેના જે ખાતાઓ છે તે ફાળવવામાં આવે છે. આઠમા નંબરે છે શ્રીમતી ભાનુબેન બાબરિયા, જેઓ ઉના બેઠક જુનાગઢથી વિજેતા છે. તો શ્રીમતી ભાનુબેન બાબરિયાને જે છે તે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સાથે મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગનું જે છે તે ખાતું ફાળવવામાં આવ્યું છે. વાત કરીએ મિત્રો, આ જે છે 8 કેબિનેટ કક્ષાના મિનિસ્ટર થઈ ગયા. રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પ્રથમ નંબરે છે શ્રી હર્ષ સંઘવી, જેઓ મજરા બેઠક સુરતથી જીતેલા છે અને જેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે, જેમણે મિત્રો ગૃહ મંત્રાલય અને જે છે તે મિત્રો વાહન વ્યવહાર અને
જે છે તે નાગરિક ઉડ્ડયન મંત્રીનો જે છે તે ચાર્જ આપવામાં આવ્યો છે વધારાનો. તો એ સાથે સાથે તેમને રમત ગમત અને યુવક સેવા, શૈક્ષિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીઓને પ્રભાગ, વાહન વ્યવહાર મંત્રાલય, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ સરહદી સુરક્ષા તમામ સ્વતંત્ર હવાલો, ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્ય કક્ષાની આ તમામ ખાતાઓ જે છે તે હર્ષ સંઘવીને જે છે તે સોંપવામાં આવે છે. એટલે હર્ષભાઈ સંઘવી ટૂંકમાં કહીએ તો ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી અને સાથે જ મિત્રો ગૃહમંત્રી પણ છે. બીજા નંબરે છે શ્રી જગદીશભાઈ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્મા, જેઓ રાજ્ય કક્ષાના સહકાર મંત્રી છે, જેમને મિત્રો સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, તમામ સ્વતંત્ર હવાલો, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામો ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયનના રાજ્ય કક્ષાના ખાતાઓ ફાળવવામાં આવ્યા છે. ત્રીજા નંબરે છે મિત્રો શ્રી પરસોત્તમભાઈ સોલંકી. તો પુરુષોત્તમભાઈ સોલંકી જેઓ રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રાલયના હોદ્દાઓ એટલે કે ખાતાઓ ફાળવાયા છે. ચોથા નંબરે છે શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ. તો બચુભાઈ ખાબડ જે છે તે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રાલયના જે છે તે મંત્રી છે મિત્રો. રાજ્યના પંચાયત મંત્રી કોણ છે? તો બચુભાઈ ખાબડ. મિત્રો આગળ વાત કરીએ શ્રી મુકેશભાઈ જે પટેલ, જેઓ રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી છે. સાથે સાથે તેઓ ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠાના પણ રાજ્ય કક્ષાના જે ખાતાઓ છે તેમને ફાળવવામાં આવ્યા છે. આગળ છે મિત્રો શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, જેઓ રાજ્ય કક્ષાના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના જે ખાતાઓ છે તેમને રાજ્ય કક્ષાના ખાતાઓ ફાળવવામાં આવેલા છે. એટલે કે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે પ્રફુલભાઈ પાનસેરિયા જે છે તે અત્યારે ફરજ બજાવી રહ્યા છે. આગળ છે શ્રી ભીખુસિંહ ચતુરસિંહ પરમાર, જેઓ રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી છે મિત્રો. અને છેલ્લે છે મિત્રો 8મા નંબરે શ્રી કુંવરજીભાઈ હળપતિ, જેઓ રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ મંત્રીનું જે છે તે ખાતું ફાળવવામાં આવ્યું છે. આમ કુલ ગુજરાત રાજ્ય સરકારના જે મંત્રીમંડળ 2022માં બન્યું તેમાં મુખ્યમંત્રી સાથે 8 કેબિનેટ અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ એમ કુલ 17 જેટલા ધારાસભ્યોએ મિત્રો જે છે તે મંત્રી પદના શપથ લીધા છે અને જેમના દ્વારા અત્યારે ગુજરાતમાં કુશળ વહીવટ જે છે તે ચાલી રહ્યો છે. મિત્રો ગુજરાત રાજ્યને લગતા આ જે પ્રશ્નો છે મંત્રીમંડળને લગતા તે હમણાં જે લેટેસ્ટમાં ગુજરાત હાઈકોર્ટ પ્યુન્સ, ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે 2 પરીક્ષાઓ હતી, સાથે જ મિત્રો જે વર્ગ 3-4ની પરીક્ષાઓ જે ભૂતકાળના 20 વર્ષના ઇતિહાસમાં લેવાય છે તમામમાં મિત્રો ક્યાંક ને ક્યાંક કેબિનેટ મિનિસ્ટરને પ્રશ્ન પૂછાતું હોય છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ જે છે તે કોન્ફિડન્સમાં રહેતા હોય છે કે તેમને બધું આવડતું હોય છે, પરંતુ ખૂબ જ ગહન અધ્યયન અને વારંવાર વાંચન ન કરવાના કારણે જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે તેઓ કન્ફ્યુઝ થઈ જાય છે. જેમ કે હમણાં જ હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી વિશે પ્રશ્ન પૂછાયો હતો. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો ઋષિકેશભાઈ પટેલ કાં તો પછી હર્ષ સંઘવી એવું લખીને આવ્યા હતા, જેનો સ્વતંત્ર હવાલો અત્યારે હાલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે છે. તો આ વિડીયોને આપ મિત્રો શાંતિથી જોઈ તમામ ખાતાઓ સામે મંત્રીઓ લખી અને એક નોટ ડાઉન કરી લેજો, જે આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ સાથે જ જે પોલીસની, કોન્સ્ટેબલની, પીએસઆઈની ભરતી જાહેર થવાની છે, ગૌણ સેવા પસંદગીની જે બિન સચિવાલય, સચિવાલય, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની જે એક સાથે જગ્યાઓ જાહેર થવાની છે અને હાઈકોર્ટમાં પણ જે જગ્યાઓ જાહેર થવાની છે, તમામમાં મિત્રો આ જે છે તે મંત્રીમંડળ આપણને ચોક્કસથી ફળદાયી નીવડશે અને ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.